self-aware young citizens of the future. Cybotech has two different modules, the year-long program being operated from grade 2 to grade 10 and a second module of workshops, teachers training and seminars for parents. With Cybotech upgradation, we have now hybrid module where offline sessions get અમે એક બહુ સુંદર કાર્યક્રમ લઈને આ 13મી એપ્રિલે આવી રહ્યા છીએ. અમે જે વાર્ષિક કાર્યક્રમ ચલાવીએ છીએ એ અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ કે જે એક કાર્નિવલથી પૂરો થાય છે અને આ કાર્નિવલમાં દરેક બાળક આખા વર્ષ દરમિયાન જે શીખ્યું છે, ભણ્યું છે એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધનનો અભિગમ ઊભો થાય અને લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન, ગણિત જે કાંઈ જુએ છે, શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ. રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે ધીમે કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે. બહુ જ સુંદર બાળકોએ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો બહુ જ સરસ કાર્યક્રમો સાયન્સ અને ગણિતને લગતા કરે છે જેને સ્ટેમ કહેવામાં આવે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. અને આ બાળકો સરસ રીતે ત્યાં પણ એક સુંદર સ્કિટ કરશે, સરસ સ્ટેમને લગતું એક ગીત ગાશે જે ઓડિયન્સ સાથે ગાઈ શકશે. અને એટલે આપણે આ શિક્ષણને વધારે કઈ રીતે મહત્ત્વ આપવું એનું આપણે ઓડિયન્સ સાથે પણ આ વસ્તુ શેર કરી શકશું. કેટલા બાળકો આવશે અને કોણ ભાગ લઈ શકે છે? આની અંદર લગભગ આ ઓપન એન્ડ ફ્રી ફોર એવરીવન છે. એટલે વિઝિટર્સ ગયા વર્ષે પણ લગભગ 3000 જેટલા માણસ આવ્યા હતા અને આ વખતે પણ અમે ડેફિનેટલી ઘણી બધી સ્કૂલ સાથે ટાઈઅપ કર્યું છે, ઘણા એનજીઓ સાથે ટાઈઅપ કર્યું છે જે બાળકો સરસ રીતે ઇંગ્લિશ અને ગુજરાતીમાં પોતાના પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરશે. એટલે આપણે એનાથી વધારે વિઝિટર્સ ચોક્કસ એક્સપેક્ટ કરીએ છીએ. આ બાળકો લગભગ 250 પ્રોજેક્ટ્સ આપણા સાઇનોટેકના છે અને બીજી શાળાઓના એમ ગણીને લગભગ 300થી ઉપર પ્રોજેક્ટ્સ જોવા મળશે. અને બોર્ડ વાઇઝ એ બધું જ અનુભવલક્ષી કઈ રીતે એક્સપિરિયન્શિયલ રીતે શીખવાડી શકાય એવો પ્રયત્ન આપણે આ એકેડમીની અંદર કરીએ છીએ. અને આ વાર્ષિક પ્રોગ્રામનું કલ્મિનેશન એટલે કે એને કઈ રીતે ઉજવવો બાળકો સાથે, તો આ વિચાર લગભગ 8 વર્ષ પહેલાં આવ્યો હતો કે આખા વર્ષ દરમિયાન એ લોકો જે કાંઈ શીખ્યા છે, જે કાંઈ ભણ્યા છે એ એક પ્રોજેક્ટના સ્વરૂપે મૂકે. આ પ્રોજેક્ટ કોઈ સંશોધનનો એટલે કે રિસર્ચ બેઝ પ્રોજેક્ટ હોઈ શકે, કોઈ કોન્સેપ્ચ્યુઅલ મોડેલ હોઈ શકે, કોઈ એક્સપેરિમેન્ટ, કોઈ લાઈવ એક્સપેરિમેન્ટ હોઈ શકે. નો co-founder છું. અમે લોકો બહુ જ સરસ એક કાર્નિવલ સાથે આવી રહ્યા છીએ, સાઇન ઓફ ફેસ્ટ 2025. એપ્રિલ 13 રવિવારે ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબની ગુલમોર લોનમાં સાંજે 6 વાગ્યાથી ઓનવર્ડ્સ આ કાર્નિવલ વિલ ટેક પ્લેસ. અને એમાં લગભગ 250થી 300 જેટલા પ્રોજેક્ટ્સ હશે અને અમે લોકો લગભગ 3000 માણસો એક્સપેક્ટ કરી રહ્યા છે. માણસો ઇન ફોર્મ ઓફ પેરેન્ટ્સ, ચિલ્ડ્રન, એજ્યુકેશનિસ્ટ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ એન્ડ ઓલ. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? મેઇન ઓબ્જેક્ટિવ અમારો એ છે બેન કે જે અત્યારે રોટ લર્નિંગ એટલે જે ગોખેલું ગણિત અને વિજ્ઞાનનું જે અત્યારે પાસું છે એને કોઈ બી રીતે આપણે એક્સપિરિયન્શિયલ પાર્ટ એટલે અનુભવલક્ષી જો આપણે એજ્યુકેશનમાં કન્વર્ટ કરી શકીએ તો જે સાયન્સ અને મેથ્સ સિમિંગલી જે બહુ જ અઘરા લાગતા હોય છે બાળકોને, એક હાવ હોય છે બાળકોનો આ સબ્જેક્ટ માટે, એ ઓછો થાય. નંબર 1. નંબર 2, ફન વેમાં સાયન્સ અને મેથ્સ લર્ન કરી શકે અને એ લોકો જે લર્ન કરે છે એ ઘણા લાંબા સમય સુધી એપ્લિકેશન બેઝ વેમાં એમની સાથે રહે, એ એક રિસર્ચ એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એ આખો એક અભિગમ છે. અને આ વધારે ને વધારે પ્રસરી શકે એટલા માટે અમે આ જે કાર્નિવલ છે એ ટોટલી ઓપન અને ફ્રી બધા માટે રાખ્યો છે. માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું અમે એક અપીલ કરીએ છીએ. રજિસ્ટ્રેશન લિંક એ ફ્રી રજિસ્ટ્રેશન છે. tinyurl/signoffest 2025 એવી લિંક પર જઈ અને રજિસ્ટ્રેશન કરાવી શકે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ પોસિબલ છે ત્યાં. અગેન એ ફ્રી અને ઓપન બધા જ માટે છે. એપ માટે શું કેવી રીતે જોઈન કરવાનું છે? તમારી એપ પણ છે? ના, અમારી એપ નથી પણ અમારી એકેડમી છે એને માટે વેબસાઇટ છે અમારી sinotech.com વેબસાઇટ છે. અને અમારી યુટ્યુબની ચેનલ છે સાઇનોટેક કરીને.
અને ઓફકોર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સાઇનોટેક એટલે સાયન્સ નોલેજ ટેકનોલોજી સાઇનોટેક SCIKNOWTECH એની પર જઈને કોઈ પણ રીતે અમારી દે કેન રીચ આઉટ ટુ અસ. ઓકે ઓકે